નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય આવ્યો છે। તો મિત્રો, શું નિર્ણય આવ્યો છે તે દરેક પેન્શનરોએ જાણવું ખૂબ જ જરૂરી છે। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। જો મિત્રો, તમને માહિતગાર કરવા માટે અમે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ અને યુટ્યુબ પર અપલોડ કરતા હોઈએ છીએ, તેમાં ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ। તો મિત્રો, અમે એટલી બધી મહેનત કરવા માટે, તમને માહિતગાર કરવા માટે જો એટલી બધી મહેનત કરતા હોય તો તમારે પણ એક નાની એવી મહેનત કરવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેવાની છે મિત્રો, જેથી કરીને અમને થોડુંક મોટિવેશન મળે અને નવા નવા વિડીયો તમારા માટે બનાવીને તમને માહિતગાર કરી શકીએ। તો ભાઈઓ બહેનો, શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તો કર્મચારીઓને સૌથી મોટી આશા એ હતી કે આ વખતે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને તેમના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો ઘણા નિષ્ણાંતો અને કર્મચારી સંગઠનોએ અંદાજ લગાવ્યો હતો કે મૂળ પગારમાં લગભગ 60% ડીએડીઆર ઉમેરી શકાય છે। તો જો આવું થયું હોત તો માત્ર પગાર માળખું મજબૂત થયું હોત નહીં, પરંતુ અન્ય ભથ્થાઓની ગણતરી પણ વધુ હોત। તો ખાસ કરીને પેન્શનરો માટે આ એક મોટો ફાયદો હોત, કારણ કે તેમનું પેન્શન સંપૂર્ણપણે મૂળ પગાર પર આધારિત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સંસદમાં સરકારનું શું નિવેદન હતું। પરંતુ નવેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં સંસદમાં સરકારના નિવેદનથી બધી આશાઓ પર પાણી ફરી ગયું છે। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 8મા પગાર પંચ હેઠળ ડીએ અને ડીઆરને મૂળ પગાર અથવા પેન્શન સાથે મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી। તો આ જાહેરાત કર્મચારીઓ અને પેન્શનરો માટે નિરાશાજનક હતી અને દેશભરના અનેક સરકારી કર્મચારી સંગઠનોમાં અસંતોષ ફેલાવ્યો હતો। તો તેમણે કહ્યું હતું કે વધતા જતા ફુગાવાના સમયમાં આ નિર્ણય કર્મચારીઓની નાણાકીય મુશ્કેલીઓને વધુ વધારશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએડીઆર મર્જરનું મહત્ત્વ। તો ડીએડીઆર મર્જરનું મહત્ત્વ સમજવું મહત્ત્વપૂર્ણ છે। તો જ્યારે મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે, ત્યારે એચઆરએ, મુસાફરી ભથ્થું, તબીબી લાભો અને અન્ય ભથ્થા પણ વધારવે ગણવામાં આવે છે। તો આનો સીધો અર્થ એ થાય છે કે કર્મચારીની કુલ આવક વધે છે। તો પેન્શનરો માટે આ વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમનું પેન્શન તેમના અંતિમ મૂળ પગાર પર આધાર રાખે છે। તો જો તેમના સેવા સમયગાળા દરમિયાન મૂળભૂત પગારમાં ડીએ ઉમેરવામાં આવે તો તેમની નિવૃત્તિ પછીનું વધુ પેન્શન થશે અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો સારો ધોરણે વધારો થશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ભવિષ્યના પગાર માળખા પર અસર। તો ડીએડીઆર મર્જરનો અભાવ ભવિષ્યમાં નબળા પગાર માળખાની શક્યતા વધારે છે। તો નાણાકીય નિષ્ણાંતો માને છે કે ફુગાવાના વર્તમાન દરને ધ્યાનમાં રાખીને મજબૂત મૂળભૂત પગાર મહત્વપૂર્ણ છે। તો મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો કર્યા વિના આગામી વર્ષોમાં કર્મચારીઓની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટી શકે છે। તો આજે જ્યારે ખોરાક, બળતણ, શિક્ષણ અને આરોગ્ય સંભાળના ભાવ સતત વધી રહ્યા છે, તો ત્યારે મજબૂત મૂળભૂત પગારની જરૂરિયાત વધુ વધી જાય છે અને કર્મચારીઓ માને છે કે ડીએ વધારાથી ફક્ત કામચલાઉ રાહત મળે છે, પરંતુ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા મળતી નથી મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફુગાવો અને વધતા પડકારો વિશે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં જીવન નિર્વાહનો ખર્ચ સતત વધ્યો છે। તો રોજિંદી જરૂરિયાતોથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। તો આ સમયે કર્મચારીઓને પગાર માળખામાં મોટા સુધારાની અપેક્ષા હતી,
તો પેન્શનરોની સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે તેમની પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. તો વૃદ્ધ પેન્શનરો જણાવે છે કે મર્યાદિત પેન્શનને કારણે વર્તમાન ખર્ચાઓ પૂરા કરવાનું મુશ્કેલ બન્યું છે અને તેમને ઘણીવાર તબીબી ખર્ચ માટે તેમની બચતનો આશરો લેવો પડે છે. તો જો મૂળભૂત પેન્શનમાં સુધારો નહીં થાય તો તેમનું ભવિષ્ય વધુ અનિશ્ચિત બની શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો તરફથી પ્રતિક્રિયા. તો કર્મચારી સંગઠનોએ સરકારના નિર્ણય પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તો તેમનું કહેવું હતું કે વધતી જતી મોંઘવારી વચ્ચે પગાર માળખામાં સુધારો ન કરવો એ અન્યાયી છે. અનેક સંગઠનો આ બાબત પર પુનર્વિચારણાની માંગ કરી રહ્યા છે. તો તેમની દલીલ છે કે પગાર પંચની રચના કરતી વખતે કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાની મર્યાદાઓ વિશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો ચોક્કસપણે થોડીક કામચલાઉ રાહત આપે છે, પરંતુ તે લાંબા ગાળાનો ઉકેલ નથી. જ્યાં સુધી મૂળ પગારમાં મજબૂત અને સતત વધારો ન થાય ત્યાં સુધી કર્મચારીઓ વાસ્તવિક નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. તેમ છતાં વર્તમાન પરિસ્થિતિઓમાં આ નાનો વધારો ઘણા પરિવારો માટે, ખાસ કરીને ઓછા પગારવાળા જૂથોમાં મદદરૂપ થઈ શકે છે. અંતે ડીએ અને ડીઆરને મર્જ કરવાના નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તો જાન્યુઆરી 2025માં ડીએ વધારો ચોક્કસપણે થોડીક રાહત આપશે, પરંતુ મોટા અને કાયમી સુધારાની આશા પણ હજુ છે. તો નિષ્ણાંતો માને છે કે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને જોતા પગાર પંચે પગાર માળખામાં વ્યાપક સુધારાઓની ભલામણ કરવી જોઈએ મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.